ખેડાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડામાં 1 કરોડની લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો। પોલીસે 3 આરોપીઓની રંગે હાથ ધરપકડ કરી છે। લૂંટમાં વપરાયેલા ઇકો કાર અને 1 ટુ વ્હીલરને જપ્ત કરવામાં આવ્યા છે। 68.3 લાખ રૂપિયાની રોકડ પોલીસે કબજે કરી છે। નડિયાદ એક્સિસ બેંકમાંથી 1 કરોડ ઉપાડ્યા હતા તેવું સૂત્રોના અનુસાર જાણવા મળ્યું છે। ખેડાના વડાલા પાટિયા નજીક આ લૂંટ થઈ હોવાનું સામે આવી રહ્યું છે। ફર્મ છે, ફર્મના નામે એકાઉન્ટ રજીસ્ટર કરાવી રહેત સૈયદે પૈસા ઉપાડેલા, પરંતુ રહેત સૈયદને એની અંદર લાલચ જાગેલી કે આ પૈસા એ જો પોતે લઈ લે તો એના અને એમના પરિવારજનો માટે, એટલે એણે એના જ વિસ્તારના જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા એવા લોકોનો સંપર્ક કરેલો અને એ લોકો એગ્રી થતા એમને આ પ્રકારની ટીપ આપેલી અને આ ઘટના બનેલી। ત્યારબાદ જે ઇકોમાં જે લોકો આવેલા હતા એ આરોપીઓની ઓળખ થઈ ગયેલી છે અને એના 2 સગા ભાઈ એ બંનેની ધરપકડ કરેલી છે કે જેની પાસેથી ટોટલ 68,03,000 જેટલો રોકડ મુદ્દામાલ મળી આવેલ છે। એક એક્સિસ બાઇક મળી આવ્યું છે અને જે ઇકો ગાડી છે, ઇકો ગાડી પણ અમે કબજે લીધેલી છે કે જે લૂંટની અંદર વપરાયેલી હતી। અન્ય વિગત એ કે આ જે એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં 1 મહિનાની અંદર જે ટ્રાન્ઝેક્શન થયા છે એનો અભ્યાસ કર્યો છે। જે ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાય છે આ બાબતમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવેલી છે કે જેથી કરી અને વધુ તપાસ ઇન્કમટેક્સ